નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સાસરે ગયેલી દીકરીની સત્ય ઘટના વિશે। કેમ છે બેટા? અમારી પાસે ખૂબ જ સમય હતો, તારી પાસે સમયનો અભાવ છે। ખબર નહીં આટલો મોટો પત્ર વાંચવાનો કંટાળો આવશે યા તો તું થોડો થોડો વાંચીને 4 દિવસે પૂરો કરીશ। ભલે વાંચતા ગમે તેટલા દિવસ લાગે, પરંતુ પત્ર પૂરેપૂરો વાંચજે। ઘરની અંદર સૌ કુશલ મંગલ હશો? કાયમ ફોનથી વાતચીત થાય છે। આજે લેટર લખવાનો મૂડ આવ્યો છે। સારું છે કે મેં તને નાનપણમાં ગુજરાતી શીખવાડ્યું હતું। આજે તને મારો લેટર વાંચતા ફાવશે। દરરોજ વિચાર આવે છે, દીકરીને સાસરે શું કામ વળાવી? પરંતુ આ તો દુનિયાનો દસ્તુર છે। પરણેલી દીકરી સાસરે જ શોભે। તને વિદાય આપતા અમારા કલેજાના ટુકડા થઈ જાય છે। અમે મજબૂર માતા પિતા શું કરીએ? પહેલી વખત જમાઈ સાથે વિદાય કરી હતી। ફરીથી ફૂલ સામાન કોમળ અતિશય વહાલા ભાણેજ સાથે જીયાણું કરીને વિદાય કરી। આમ અનેક વખત તે મારા ઘરેથી વિદાય લીધી છે। પાછી તારા ઘરે જાય છે, અમારું આંગણ સૂનું પડી જાય છે। તું જેટલા સમય માટે સાથે હોય એટલો સમય ઘર ખુશીથી ભરાઈ જાય છે। તારા ઘરે પાછી જાય એટલે અમારું આંગણ અને હૈયું બંને સૂના પડી જાય છે। બેટા, અમારે માટે તો તારી દરેક વિદાય વસમી છે। તું 2 દિવસ મારે ઘરે રહેવા આવે અને પાછી તારા ઘરે જાય ત્યારે અમારું હૈયું છીરાઈ જાય છે। તારા પપ્પા અમારી સામે આંસુ છુપાવે છે। રૂમમાં જઈને અશ્રુ ઝરણું વહેતું મૂકે છે। તારો ભાઈ તારા વિના એકલો પડી ગયો છે। એક જ વસ્તુ માટે બંને ઝઘડતા હતા, મીઠી નોકઝોક। જ્યારે નવરો પડો ત્યારે એ બધી યાદોને વાગોળ્યા કરે છે, ત્યારે તેના ચહેરા પર ઉદાસી છવાઈ જાય છે। તને ખબર છે તેણે મેડિકલ લાઈન લીધેલી છે, ડૉક્ટર બનવા માંગે છે, એટલે ભણવામાં વર્ષો વીતી જાય। ખબર નહીં ઘરમાં વહુ ક્યારે આવશે? તું વહાલનો દરિયો, તારાથી દૂર એકલા અમારી શું હાલત થાય? તારી યાદ જ્યારે પણ આવે છે ત્યારે તારા જન્મથી માંડીને તને સાસરે વળાવી ત્યાં સુધીના સ્મરણો તાજા થાય છે। બેટા, તારો જન્મ થયો ત્યારે દાદા દાદી બોલી ઉઠ્યા, અમારે ઘરે તો લક્ષ્મીજી પધાર્યા છે, બહુ જ ખુશ થાય। તારા પપ્પા બોલી ઉઠ્યા, ઓ મારી વહાલી પરી! મારા મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યા, ઓ માય બ્યુટીફુલ પ્રિન્સેસ! ભાઈ બોલી ઉઠ્યો, નાની ઢીંગલી જેવી મારી પ્યારી પ્યારી બહેન! ઘરમાં બધા જ ખુશ હતા। તારા આવવાની ખુશીમાં દાદા દાદીએ સગા સંબંધી મિત્ર મંડળ બધે જ મીઠાઈ વહેંચી હતી। દાદા દાદીની અતિશય લાડકી તને ખૂબ જ પ્યાર કરે છે। નાની 5 વર્ષની હતી, નવરાત્રિ વખતે ગરબા ગાવા તૈયાર થાય, ચણિયાચોળી, પગમાં પાયલ પહેરી હોય, આખા ઘરમાં ઘુમાય એ ઘૂઘરીવાળી પાયલનો રણકાર હજુ કાનમાં ગુંજે છે। કોઈ પણ વસ્તુ જોઈતી હોય આખું ઘર માથે કરે। ભાઈ બહેનના ઝઘડા મારામારી તે શાંત કરતા દાદા દાદીને નાકે દમ આવી જાય છે। તું હંમેશા દાદીને કહે, દાદી તમે ભાઈને વધારે પ્રેમ કરો છો, તમે તેને નથી લડતા। તારા પપ્પા ટીવી જોતા હોય અથવા તો પિક્ચર જોતા હોય ત્યારે જો તેમાં દીકરીનો સાસરે વિદાયનો પ્રસંગ આવે ત્યારે રડવાનું ચાલુ કરે। એ સીનમાં તેમને તું અને પોતે દેખાય અને કહે, મારી દીકરીને સાસરે નહીં મોકલું, ઘર જમાઈ શોધીશ। બેટા, કયો છોકરો પોતાના માતા પિતાને છોડીને સાસરીમાં ઘર જમાઈ બનીને રહે? તારા પપ્પા જ્યારે સિગારેટ પીવે ત્યારે તું એમને રોકતી, હંમેશા કહે, પાપા સિગારેટ ના પીશો, તમારી તબિયત માટે સારી નથી। બેટા, તારા પાપાએ સિગારેટ છોડી દીધી છે, કોઈના કહેવાથી માને નહીં, તારું કહેવું માન્યું।
મહિનામાં એક વખત તો તારું ફોટો આલ્બમ કાઢીને અવશ્ય જોવે છે. બીજું તને ખાસ કહેવાનું, તારા સાસુ સસરા તારી સાથે જ રહે છે તો તેમનું ખાસ ધ્યાન રાખજે. તેમને ખરાબ લાગે અને તેમનું દિલ દુભાય એવું વર્તન ક્યારેય ના કરીશ. બંને ઉંમરલાયક માણસ છે, કંઈ કહે તો સહન કરી લેજે. જવાબ સામો આપીને બળવો પોકારીએ તો ઘરમાં મહાભારત રચાય. ઘરમાં શાંતિ જોઈતી હોય તો કાન ખુલ્લા રાખવા અને મોં બંધ રાખવું. તને થશે મારી મા તો વ્યાસપીઠ ઉપર બેસીને ઉપદેશ આપવા બેસી છે. પરંતુ ઘરની શાંતિ એક સ્ત્રીના હાથમાં છે. ઘરને સ્વર્ગ સમાન બનાવવું એ યુદ્ધનું મેદાન છે. તને હંમેશા કહું છું, એમ આજે પણ કહું છું, દીકરી બે કુળને તારે છે. માટે બેટા, અમારા આપેલ સંસ્કારથી સાસરીમાં અમારી આબરૂનું ધ્યાન રાખજે. હું જાણું છું તું મારી ડાહી અને સંસ્કારી દીકરી છે. એવું કંઈ કરવાની નથી. બેટા, હું માં છું, માટે જ ન કામની બધી ચિંતાઓ કર્યા કરું છું. અહીંયા અમેરિકામાં જોબ, ઘર, પરિવાર બધું હેન્ડલ કરવું તે હાર્ડ છે. હું તને શિખામણ આપું તેનું પાલન કરવું. સમય ઓછો મળે એટલે કોઈ વાર પાલન ન પણ થઈ શકે એ બહુ સમજી શકું છું. રસોઈ કરવામાં તો હવે પરફેક્ટ થઈ ગઈ હોઈશ નહીં? તમે આજકાલની છોકરીઓ દરેક વસ્તુ, કોઈ પણ મનમાં સવાલ ઉઠ્યો, બાબલો ચીડિયો થઈ ગયો છે કેમ? મારા પતિનું વર્તન બદલાઈ ગયું છે કેમ? મને આજકાલ થાક બહુ લાગે છે, કંટાળો આવે છે કેમ? રેસીપી જોઈએ છે, ઓનલાઈન રેસીપી કર્યું, સોલ્યુશન શોધી કાઢ્યું, સાચો જવાબ મળી રહે. કોઈને પૂછવાની માથાકૂટ જ નહીં. કેટલું સરસ નહીં બેટા? સાચું કહું, મોડર્ન ટેકનોલોજી મને ગમે છે. મને યાદ છે તું પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ બાળ ઉછેર અને બાળકની ટેક કેર ક્લાસ લીધા હતા. ભાઈ, અમારું જીવન તો અલગ હતું, એ પણ સારું જ હતું. અમે એમાં ઘણા ખુશ હતા. હું જાણું છું અમે તને મિસ કરીએ છીએ, તેમ તું પણ અમને મિસ કરતી હોઈશ. મારી ડાહી દીકરી છે ને મોં પર બતાવવાની નથી. બેટા, બીજા શું ખબર છે? વીરની 5મી બર્થડે નજીક આવી રહી છે. આવતે મહિને બર્થડે આવે છે. અમે બધા ત્યાં આવીશું. વીરને મારા બદલે રમાડજે. વીરને ખૂબ ખૂબ પ્યાર. અહીંયાથી કંઈ લાવવાનું હોય તો જણાવજે. જમાઈને અમારી યાદ તારા સાસુ સસરાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. ચાલ તો બેટા, રજા લઈશ. લી, તારી મમ્મી. મિત્રો, આવા નવા જાણવાલાયક અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. થેન્ક યુ મિત્રો.